નમસ્કાર મિત્રો, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયા એટલે કે અખા ત્રીજના પર્વનો વિશેષ મહત્વ માનવામાં આવે છે। દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ અખા ત્રીજ મનાવવામાં આવે છે। માન્યતા અનુસાર અખા ત્રીજના દિવસે સોનાની કોઈ વસ્તુ ખરીદવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। પરંતુ જો કોઈ કારણસર સોનાની વસ્તુ નથી ખરીદી શકતા તો કઈ એવી વસ્તુ ઘરે લઈ આવવી જોઈએ કે જેના વિશે આપણે આજે વાત કરીશું। માટે આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો। મિત્રો, પ્રથમ વસ્તુની વાત કરીએ તો છે જવ। જો આ દિવસે તમે સોનાની વસ્તુ નથી ખરીદી શકતા તો તમે અખા ત્રીજના દિવસે જવ ખરીદી શકો છો। શાસ્ત્રોમાં જવને સ્વર્ણ સમાન માનવામાં આવેલ છે, એટલા માટે અખા ત્રીજના દિવસે જવની ખરીદીથી પણ સોનાની સમાન ફળ પ્રાપ્ત થતો હોવાની માન્યતા છે। તેનો મતલબ એવું છે કે જવની ખરીદી કર્યા બાદ તમારે અખા ત્રીજના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની એકસાથે પૂજા કરવી જોઈએ અને તેમના ચરણોમાં જવ અર્પણ કરવા જોઈએ। ત્યારબાદ બીજા દિવસે આ જવને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવા જોઈએ, અથવા તો તમે જ્યાં ધન રાખો છો તે જગ્યાએ આ જવને લાલ કપડામાં બાંધીને રાખવા જોઈએ। એવી માન્યતા છે કે આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર થાય છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે। આગળ બીજી વસ્તુની વાત કરીએ તો છે શ્રી યંત્ર। અખા ત્રીજના દિવસે શ્રી યંત્ર ઘરે લાવવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે। સાથે એ પણ ખાસ જાણવું જરૂરી છે કે જો તમે અખા ત્રીજના દિવસે શ્રી યંત્ર ઘરે લાવો છો તો તમારે તેની પૂરા વિધિ વિધાનથી ઘરે સ્થાપના કરવી જોઈએ અને પ્રતિદિન શ્રી યંત્રની પૂજા કરવી જોઈએ। આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર બની રહેશે। આગળ ત્રીજી વસ્તુની વાત કરીએ તો છે પારદ શિવલિંગ। અખા ત્રીજના દિવસે પારદ શિવલિંગને ઘરે લાવવું એ પણ ખૂબ જ લાભકારી સિદ્ધ થતો હોવાની માન્યતા છે। અખા ત્રીજના દિવસે પારદ શિવલિંગને ઘરે લાવીને વિધિ વિધાનથી શિવલિંગની પૂજા કરવી જોઈએ। પારદ શિવલિંગની પૂજા કરવાથી ભગવાન શિવની સાથે માતાજીની પણ કૃપા પ્રાપ્ત થાય છે। ઘરમાં પારદ શિવલિંગની સ્થાપના કરવાથી માતા લક્ષ્મી અને કુબેર દેવતાનો સ્થાયી વાસ તમારા ઘરમાં થતો હોવાની માન્યતા છે। એટલા માટે અખા ત્રીજના દિવસે ઘરમાં પારદ શિવલિંગ લઈ આવવું જોઈએ એ શુભ માનવામાં આવે છે। ત્યારબાદ ચોથી વસ્તુ છે કોડી। અખા ત્રીજના દિવસે જો તમે સોનાની વસ્તુ નથી ખરીદી શકતા તો તમારે આ દિવસે કોડી ખરીદીને મા લક્ષ્મીના ચરણોમાં અર્પિત કરવી જોઈએ। એવી માન્યતા છે કે માતા લક્ષ્મીની પ્રિય વસ્તુઓમાંથી કોડી પણ એક છે। અખા ત્રીજના દિવસે વિધિ વિધાનથી પૂજા કર્યા બાદ કોડીઓને લાલ કપડામાં લપેટીને તિજોરી કે પછી તમે જ્યાં ધન રાખો છો તે જગ્યાએ રાખવું જોઈએ। આમ કરવાથી તમારા ઘરમાં બરકત જળવાઈ રહેશે અને ધનની કમી થતી નથી તેવી માન્યતા છે। તો મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે, માટે વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, હર